ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો? મજામાં જશો? આપણે એકદમ મજામાં હાઈ. 10 વાગ્યાના હોઈ ગયા હતા, 7 વાગે ઉઠ્યા અહીં. જો પપ્પા અહીં પાણી વારે, 3 ક્યારા રહ્યા અને 2 ક્યારા આ પછી આ પડ્યું પૂરું. આપણે ચા પાણી લઈને આવ્યા હતા, આ 2 ક્યારા હે પાઈને પછી જાઉં. ટાઈટ એવી પડે ને મોબાઈલ આમ ધ્રુજે કંઈક. એક ક્યારો છે ને થોડોક ઊંચો છે, ખેપા આવ્યા ને ત્યાં પારી આગળ ખેપા આવ્યા હતા એટલે ત્યાં સરેરો થઈ ગયો. આ બધા જો કમ્પ્લેટ પાણી વહી જાય આમાં. આપણે નીકળી ગયા હે ખંભાળીએ થોડું કામ મેં તો જાય હે. પવન બહુ છે હજી વાડીઓમાં, આઈક ન તો પડતી. તો મિત્રો આપણે ખંભાળીએ રેલવે સ્ટેશન રોડ ઉપર બેઠા અહીં અટાણે. આપણે મોબાઈલનો ગ્લાસ ને કવર ને નાખવાનું હતું, બાજુમાં દુકાન છે એ બંધ છે. તો આગળ જઈને જોઈ ક્યાંક દુકાન આવે કે મોબાઈલનો ગ્લાસ એ આપણે નખવાનો હોય અને કવર તમે લીધું તે દિન હોતું જ નહીં એટલે કવર નખવાનું હોય. આપણે ખંભાળીથી વાડી આવી ગયા હતા, થોડીક વાર થઈ ગઈ. પછી અહીં લાદીનું કામ હાલતું હતું, બધા ગયા રહોણું કરવા. તો હું જરાક જોતો હતો શું છે બધું, કેવી રીતના લાદી ચોટી ગઈ. આગળની કડિયા નીકળી ગયા. બસ જો હું ઘર બાજુ જાઉં હું. આજ છે ને મિત્રો, ગઈ 29 તારીખથી કામ ચાલુ હતું, કાલ 29 તારીખ હતી. તો આજ સવારે આપણે હાવ ફ્રી થયા અહીં. બરાબર 1 મહિનોથી રાઈટ કામ આવેલું. 1 વર્ષની અંદર 2 થી 3 મહિના કામ કરવાનું હોય પછી નવરીના. એટલે આપણે કામ થઈ ગયું હે મિત્રો. આપણે હે ને દોવાઈ તો બધા ગયા હોય કે આ ગાય દોવાની બાકી છે એટલે એને બાંધી દીધી છે, નકર કપાસિયા ઉડાડી નાખે. એને દોવાઈ જાય એટલે આપણે એના બધાને ફેરવી નાખીએ. રાધા તો આપણી એ વાં વહી ગઈ, આ બધાને ફેરવી નાખું તો ત્યાં ઓલી ગાય દોવાઈ જાય. અને પાડી કરે છે નાસ્તો, નહીં પણ વ્યારું. મિત્રો આ બધાને બંધાઈ ગયા હા કમ્પ્લેટ. બહેન એકની ન્યા રાખી, કારણ કે એને પાણીની રાતે જરૂર પડે એટલે ત્યાં બાંધી હોય ચાલે. પાડીને બાંધવાની છે. જો આપણે ટાઈટ બહુ પડે આગળ આમથી આવ્યું એટલે મારા રસ્તામાં ટાઈટ પડતી હતી. આમ રોટાવેટર હાલે અવાજ આવે કંઈ પટ થાય. આજનો વ્લોગ તો આપણો ટૂંકો હશે, પણ ટૂંકો હવે એન્ડ આપીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.